ચમકારાની રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો અનુભવાયો છે। 20 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે પહોંચી ચૂક્યું છે। નલિયા 5.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર રહ્યું તો રાજકોટમાં 9.4, કેશોદમાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું। પોરબંદરમાં 10.5, અમરેલીમાં 11, સુરેન્દ્રનગરમાં 12.8, ડીસામાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદ ગાંધીનગરમાં તાપમાનનો પારો 14.4 ડિગ્રી પહોંચ્યો। ડીસામાં 13.7, વેરાવળમાં 14.7 ડિગ્રી અને ભાવનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું। આ તરફ મહુવા, વડોદરા અને દ્વારકામાં 14 થી 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું। સમગ્ર રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ જે રીતે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે છતાં પણ લોકો છે કે જે હેલ્થ કોન્શિયસ બની રહ્યા છે। રિવરફ્રન્ટના દ્રશ્યો જોઈ શકાય છે કે આજે રવિવારનો દિવસ છે અને ખાસ કરીને અહીંયા જે મોર્નિંગ વોકર્સની સંખ્યા છે તેમાં પણ ખૂબ વધારો થયો છે। લોકો રિવરફ્રન્ટ પર આવીને વોક કરે છે, એક્સરસાઇઝ કરે છે અને જે ફિટ રહેવા માટે અલગ અલગ નુસ્ખાઓ છે તે લોકો અપનાવતા જોવા મળી રહ્યા છે। અને રિવરફ્રન્ટ પર જે હેલ્થ કોન્શિયસ લોકો છે તેનું હવે વધારે જે અવર જવર શરૂ થઈ ચૂકી